जय श्री राम ने गुड मॉर्निंग। तो भाई આપણે સવારમાં પહોંચી ગયા હતા બાલાજી ફેક્ટરી, કેમ કે આપણે બાલાજી ફેક્ટરીની ખાંડ લોડિંગ કરીને આવ્યા હતા ને ભાઈ. અહીં તો કેટલી બધી ગાડીઓ વેફર ને બધાની લોડિંગ થતી હતી, તો આપણે એ બધું જોતા જોતા આગળ કર્યા કંપનીના બીજા ગેટની અંદર. ને આપણે જવાનું હતું ખાંડનું સેમ્પલ કરવા. આપણે ખાંડનું સેમ્પલ કરીને ત્યાંથી એની બીજો એક ગોડાઉન છે, ત્યાં જવાનું હતું ખાલી કરવા. તો જો આવી રીતની બાલાજી ફેક્ટરી છે ભાઈ, અને આ કંઈક બાલાજી ફેક્ટરીનો નજારો હતો ભાઈ. ગાર્ડન અંદર ભીહું ગાયું ને બહુ ચોખ્ખાઈથી ફેક્ટરી હતી. આખી ફેક્ટરીની કાયમી સફાઈ થાય. તો જો આ રીતની બાલાજી ફેક્ટરી હતી. આપણે આની પહેલાં એક ફેરી આવ્યો ને આ બીજી ફેરી હું આવ્યો ખાંડ લોડિંગ કરીને. તો જો આવી રીતનો નજારો હતો ભાઈ બાલાજી ફેક્ટરીનો. આ બધા ડબ્બા લોડિંગ થાય ને અહીંયા એ જે ભેંસું ગાયુંને રાખે અંદર જ એનું ખેતર છે ને એમાં જ જો એ લોકો એનું ઘાસ સારવાનું બધું નિરણ વાવે. જો આ બધું એનું છે ને ઓલો પ્લાન્ટ છે ત્યાં ખાતર બને ભાઈ. ને આપણે જવાનું હતું હજી એક ટન મારવાનો તો આમ, પછી ત્યાં આપણે સેમ્પલિંગ કરાવવાનું હતું. તો આપણે રાખી દીધી સેમ્પલની જગ્યાએ. જો આ હતી એની ગૌશાળા ને અહીંથી ખાતર બનીને મોટરથી વાં જાય ઓલા પ્લાન્ટમાં, ત્યાં એનું ખાતરનું ડીએપીનું પેકિંગ થાય. તો જો આ હતું ખાતરના કુંડા. આવી રીતનું ખાતર ભેગું કરીને પછી એ લોકો ડીએપી ને એવું ઉરિયા ને એવું બનાવે, બધું રાસાયણિક ખાતર. ને આપણે ફાઇનલી સેમ્પલ કરીને પહોંચી ગયા હતા ખાલી કરવા. હનુમાન બાપાના દર્શન કરીને જો આપણે ખોલી નાખી ગાડી. ને આ હતો એનો ગોડાઉન. તો ગોડાઉનને આપણે ગાડી ખાલી કરવાની હતી. તો જો આ સેમ્પલ કર્યું હતું બાસકાન. જો આ એનો ગોડાઉન છે. આ ગોડાઉનમાં બધી રીતની જો દાળ ને બધું એનું બધી આખી સામગ્રી પડી. તો અહીંયા જ આપણે ખાંડ હતી ને જો ઓલા મશીનમાં આપણે ખાંડને એ લોકો દરીને પછી મીઠા સેવડામાં ને એમાં નાખે. તો ભાઈ એનું કામ એક નંબર છે. જો અમે ખાલી કરીને નીકળી ગયા હતા. તો રાજકોટની અંદર આ બિલ્ડિંગ ક્યાં આવી દોસ્તો કોમેન્ટ કરીને અમને જણાવજો. જય